नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। जब डॉक्टर बने भगवान, वापी के जनसेवा अस्पताल के डॉक्टरों की टीम ने असंभव को संभव कर बचाई मरीज की जान। वलसाड जिले के वापी तालुका अंतर्गत वापी के श्रेयस मेडिकल द्वारा संचालित जनसेवा अस्पताल में एक जटिल केस में डॉक्टरों ने भगवान के रूप में अपने फर्ज को लोगों को दर्शा दिया। प्राप्त जानकारी के अनुसार वापी के मरीज छिबू भाई धोड़ी को दिल का दौरा पड़ने के बाद नाजुक हालत में भर्ती किया गया था, जहां जनसेवा अस्पताल के विशेषज्ञ डॉक्टरों ने कड़ी मेहनत से 6 बार डीसी शॉक देकर मरीज को राहत दी और मौत के मुंह से बाहर निकाला। अस्पताल प्रबंधन से मिली जानकारी के अनुसार 10 सितंबर को छिबू भाई धोड़ी नामक मरीज को सीने में तीव्र दर्द और चक्कर आने की शिकायत के साथ भर्ती किया गया था, जहां ड्यूटी पर मौजूद डॉक्टरों को उनके हार्ट अटैक और फेल्योर की जानकारी मिलते ही तुरंत अस्पताल के डॉक्टर हिमांशु पटेल से संपर्क किया। तत्कालीन एक्शन लेते हुए उन्होंने अपनी टीम के साथ 35 मिनट तक सीपीआर शुरू किया और मरीज को बचाने के लिए 6 बार डीसी शॉक दिया, जिससे धीरे धीरे मरीज का दिल धड़कने लगा, जिसके बाद डॉक्टरों ने राहत की सांस ली। धीरे धीरे मरीज का बीपी अत्यंत निम्न स्तर पर होने के कारण 48 घंटों तक गंभीर स्थिति में आईसीयू में वेंटिलेटर पर रखा गया, जहां डॉक्टरों की टीम ने लगातार कड़ी मेहनत करते हुए इलाज जारी रखा। गहन इलाज और परीक्षण के बाद वर्तमान में मरीज की हालत में लगातार सुधार हो रहा है। जनसेवा अस्पताल के विशेषज्ञ डॉक्टरों की कड़ी मेहनत से मरीज छिबू भाई धोड़ी ने मौत को 6 बार मात दी, जो एक चमत्कारी चर्चा का विषय बना हुआ है। इस अद्भुत सफलता से जहां आम मानस पर जनसेवा अस्पताल पर विश्वास बढ़ा है, वहीं प्रबंधन और स्टाफ में खुशी का माहौल छा गया। मैं सुरेश देसाई, मैनेजिंग ट्रस्टी, श्रेयस मेडिकेर, संचालित श्री जनसेवा हॉस्पिटल, NM मेहता, बलवाड़ा। बेसिकली હિમાંશુભાઈ જે ડિટેલ તમને બ્રીફ કરી કે આ પેશન્ટ એકદમ ક્રિટિકલ હતું ને ઓલમોસ્ટ હાર્ટ ફેલેજ હતું ને તેને રિકવરી કરી, તે બદલ મેં એઝ એ મેનેજિંગ ટ્રસ્ટી ને જનસેવાના બધા ટ્રસ્ટીગણ તરફથી હિમાંશુભાઈને ને એમની ટીમને હાર્દિક અભિનંદન આપું છું ને આવું કાર્ય એ લોકો કરતા રહેશે એવી અમને પૂરો વિશ્વાસ છે. ને આજુબાજુની જનતાને બી જણાવવા માગું છું કે જનસેવાની અંદર 24 અવર્સ ઇમરજન્સી સાથે સાથે એડવાન્સ કેથલેબ જે આજે વાપીની અંદર સૌથી બેસ્ટ કેથલેબ ફેસિલિટી આપણે જનસેવામાં પ્રોવાઈડ કરી છે, મશીન લેટેસ્ટ છે. હમણાં ઓલરેડી આ મહિનામાં 2 પ્લાસ્ટી થઈ ગઈ છે ને 1 પ્લાસ્ટી પ્લાનિંગમાં છે ને 5 એન્જિયોગ્રાફી થઈ છે અમારે અહીંયા નવા મશીનમાં. ને આયુષ્યમાનની અમારી જે પેપરની ફોર્માલિટી હોય, ગવર્મેન્ટની ફોર્માલિટી હોય, તેમાં 1 મહિનાથી 1.5 મહિનો ટાઈમ લાગે છે. તે ફોર્માલિટી અમારું એમ એવું છે કે આ મંથ એન્ડ લગીમાં નહીં તો આવતા મહિનાની 10 કે 15 તારીખ લગીમાં આયુષ્યમાનનો અમારો એપ્રુવલ આવી જશે કેથલેબ રિલેટેડ. તો અમે એમાં આયુષ્યમાનના પેશન્ટને વિના મૂલ્યે એની સેવા પ્રોવાઈડ કરશો અમે, એન્જિયોગ્રાફી એઝ વેલ એઝ એન્જિયોપ્લાસ્ટી બધે. ને મારું એવું કહેવું છે કે આ સંસ્થા બહુ જૂની છે. ઇન્દુ કાકાથી લઈને અમારા જે ફાઉન્ડર ટ્રસ્ટી છે શ્રેયસના કિશોરભાઈ પ્લસ હેમંતભાઈને જે હમણાં જે સંસ્થા સાથે જેટલા બી ટ્રસ્ટી જોડાયેલા છે તે લોકો પૂરા દિલથી ને સહયોગથી સંસ્થાને ને પેશન્ટને કેવી સારીમાં સારી સુવિધા મળે તેની પછાડી ફોકસ કરે છે. કોવિડમાં બી અમે લોકોને બહુ સારી ટ્રીટમેન્ટ આપેલી ને નો લોસ નો પ્રોફિટમાં જ કામ કરેલું, તે બધાને જાણ છે. તે સિવાય બીજું એ જણાવવા માગું છું કે મેં એઝ એ મેનેજિંગ ટ્રસ્ટી જ્યારે હોસ્પિટલનો રેકોર્ડ ચેક કર્યો તો આજની તારીખમાં વાપીમાં જે અમારો આઈસીયુ છે, એક તો એસી આઈસીયુની ફેસિલિટી એડવાન્સ છે, તે સિવાય જે અમારો જનરલ વોર્ડ છે તે એસી જનરલ વોર્ડ છે ને એનું મેં ભાડું ખાલી 500 રૂપિયા લે છે. એઝ એ મેનેજિંગ ટ્રસ્ટી જ્યારે મેં ચાર્જ લીધો 2 વર્ષ પછીના, હમણાં રિસન્ટલી મેં અને નિમેશભાઈ બેસેલા હતા તો અમે વર્કિંગ કર્યું કે આપણે જ્યારથી 2017થી જ્યારે આ ચાલુ કરી શ્રેયસ મેડિકેર, ત્યારથી હમણાં લગીમાં 3,700 ટાઈમ્સ આપણો બેડ ઓક્યુપાઈડ થયો જનરલ વોર્ડનો. તો બીજી હોસ્પિટલમાં કે વાપીની કોઈ બી ટ્રસ્ટ હોસ્પિટલમાં જે ચાર્જીસ લે તે હિસાબે અમે એટલીસ્ટ મારા હિસાબે નહીં તો 3 કરોડ રૂપિયાની ચેરિટી અમે ખાલી રેટ ઓછા કરીમાં કરી હશે ને વાપીની ને સરાઉન્ડિંગ જનતાને એનો બેનિફિટ મળ્યો જ છે. નગાડી બી અમે પ્રોમિસ કરીએ છીએ અમે એનો બેનિફિટ આપતા જ રહીશું ને એનો ચાર્જીસમાં અમે 2 ટાઈમ જમવાનું બી આપીએ છીએ જનરલ વોર્ડમાં, પ્લસ એસી વોર્ડ છે ને ખાલી 500 રૂપીસ બેડ ચાર્જીસ અમે લઈએ છીએ એના માટે. ને તે સિવાય આજની તારીખમાં વાપીમાં ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટમાં દર મહિને 750 જેવા ડાયાલિસિસ થાય છે આપણા જનસેવા હોસ્પિટલમાં. એરાઉન્ડ ધ ક્લોક નાઇટ શિફ્ટમાં નથી ચાલતું કારણ કે ટેકનિશિયનની ને થોડીક સેફટીના રિલેટેડ ઇસ્યુના હિસાબે અમે રાતના છેલ્લી ડાયાલિસિસ આપણું 10 વાગે બંધ થાય છે, 10 વાગ્યા લગી અમારો ડાયાલિસિસ ચાલુ રહે છે. 3 શિફ્ટમાં ચાલે છે. 750 પેશન્ટ 750 ડાયાલિસિસ જેવી થાય છે મહિને.
તેમાંથી 500 ડાયાલિસિસ અમે આયુષ્યમાનમાં કરીએ છીએ. હવે અમે દમણના અને સેલવાસના બી અમને ભલે જોઈએ તો થોડો ઘણો લોસ જાય છે, પણ પેશન્ટ લોકો એમ કહે છે દમણના સેલવાસના બી કે તમારું ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટ બહુ સારું છે, તો એના આયુષ્યમાનના પેશન્ટને બી અહીંયા અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી છે આયુષ્યમાન ડાયાલિસિસની. હું વાપી જનસેવા હોસ્પિટલ જે શ્રેયસ મેડિકલ દ્વારા સંચાલિત છે એ શ્રેયસ મેડિકલનો પ્રેસિડેન્ટ છું. અને વાપીમાં આપને કદાચ જાણ હશે કે 2 દિવસ પહેલાં એક કાર્ડિયાક પેશન્ટને અમે લોકો દાખલ કરીને ટ્રીટમેન્ટ આપી અને એ પેશન્ટનું 6 વાર હાર્ટ બંધ થઈ ગયું. 6 વાર હાર્ટ બંધ થઈ જવું મતલબ કે 6 વાર માણસ આમ ટેકનિકલી એક્સપાયર થઈ ગયેલો કહેવાય. અને એ 6 વાર હાર્ટ બંધ પછી એક ડીસી શોક આપવામાં આવે છે તબીબ દ્વારા, અને એ શોકથી હાર્ટને પાછું ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. તો એ 6 વાર હાર્ટ બંધ થયા પછી એમણે ડીસી શોક આપીને એ હાર્ટને પાછું ચાલુ કર્યું અને એમને આજે જીવતદાન મળ્યું. જે દર્દી અમારે ત્યાં હવે મતલબમાં પાછું નોર્મલ કન્ડિશનની અંદર હમણાં અંડર ઓબ્ઝર્વેશન ઓફ ડૉક્ટર છે. એટલે કે એમ કહી શકાય કે 6 વાર દર્દીનો જીવ બચ્યો, એટલે વિશ્વાસ જીત્યો, દર્દી ડૉક્ટરનો વિશ્વાસ જીત્યો કે ભાઈ આને બચાવી શકાય, અને એમાં સફળ થયા. અમારા ડૉક્ટર હિમાંશુ એ એકદમ નોલેજેબલ અને કોઈ પણ સમયે એકદમ પરિશ્રમી ડૉક્ટર છે અને એમણે આ રિઝલ્ટ આપ્યું. ચોક્કસપણે વાપીમાં અમારી હોસ્પિટલનું જે મશીન છે એકદમ સ્ટાન્ડર્ડ ઇમ્પોર્ટેડ હોલેન્ડ મેક મશીન છે, ફિલિપ્સનું, અને બ્રાન્ડ ન્યૂ મશીન છે. બાકી વાપીની અંદર બાકીના જે મશીન છે આપ પોતે બી તપાસ કરી શકો, એ નોર્મલ મેકના છે, અમારાથી અડધી કિંમતના પણ નથી. અને જે ફોરેનમાં 4 વર્ષ 5 વર્ષ જે મશીન સર્વિસ આપે એને પાછા આ લોકો એસેમ્બલ કરીને રીફર્નિશના નામે વેચે, એ ટાઈપના મશીન છે. એટલે આપણા મશીનરીની અંદર લેટેસ્ટ ટેકનોલોજી છે, હમણાંની ટેકનોલોજી છે, જે બોમ્બેમાં કોઈ હોસ્પિટલમાં કે બીજી કોઈ હોસ્પિટલમાં જે ટેકનોલોજીથી કામ થઈ રહ્યું છે એ જ કામ આપણા મશીનમાં થઈ રહ્યું છે. અને એના કારણે દર્દીને એક લાભ મળે અને જે કન્સલ્ટન્ટ છે, જે ડૉક્ટર છે, એનો કોન્ફિડન્સ વધે. તો એ ચોક્કસપણે વાપીની જનતાને હું અપીલ કરું છું કે તમે તપાસ કરો અને આ જે અમારી ત્યાં જે આ નવી કાર્યવાહી થઈ છે અમારી કેથલેબ, એનો વધુમાં વધુ લાભ લો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર હિમાંશુ પટેલ છે અને હું અહીંયા શ્રેયસ મેડિકલ કેર સંચાલિત જનસેવા હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ફરજ બજાવું છું. અને અહીંયા એકચ્યુઅલી 10 તારીખને આ મહિને 10 તારીખે એક દર્દી દમણથી ચીગુભાઈ કરીને આવ્યા હતા, જે અમારા સ્ટાફના રિલેટિવ પણ છે. તો એમને આવતાની સાથે એમને છાતીના દુખાવાની કમ્પ્લેન હતી અને દુખાવા સાથે એમના કાર્ડિયોગ્રામમાં ચેન્જીસ હતા. તો અમે એમને ઇમરજન્સીમાં જ જોયા અને એકચ્યુઅલી ટ્રીટમેન્ટ ચાલુ કરે એ પહેલાં જ એમનું હૃદય બંધ થઈ ગયું હતું. અને તાત્કાલિક હું અને મારી ટીમ, જે અમારી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમ છે, બધાએ મળીને એમનો CPR ચાલુ કર્યો. CPR ચાલુ કરીને પછી અમે એમને ઇન્ટ્યુબેશન કરીને વેન્ટિલેટર પર મૂક્યા હતા. અને CPR ચાલુ કર્યા પછી એમનું હાર્ટ થોડી વાર પછી ફરી ધબકતું થયું હતું, પણ એમના ધબકારા ઇરેગ્યુલર હતા. તો એના માટે એમને અમારે ડીસી શોક આપવાની જરૂર પડી હતી. અને ડીસી શોક આપ્યા પછી પણ વારે એમના ધબકારા અનિયમિત થતાં લગભગ 6-1 વાર અમારે ડીસી શોક આપવા પડ્યા. અને કન્ટિન્યુઅસ લગભગ 35 મિનિટનો CPR આપ્યા પછી એમનું હૃદય નોર્મલ ધબકતું થયું હતું. નોર્મલ ધબકતું થયા પછી અમે એમને ICUમાં શિફ્ટ કર્યા. અને ICUમાં શિફ્ટ કર્યા પછી અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર પ્રણવ ઓઝાની સાથે મળીને અમે એમને મેનેજમેન્ટ ચાલુ કર્યું. લગભગ 2 દિવસ સુધી બેહોશીની અવસ્થામાં રહ્યા પછી એમને 48 કલાકે ચીબુભાઈ ભાનમાં આવ્યા પછી ધીમે ધીમે અમે એમનું 5-1 દિવસ પછી વેન્ટિલેટર હટાવ્યું. અને હમણાં હાલ એમની કન્ડિશનમાં એ રૂમમાં શિફ્ટ થયા છે અને પૂરેપૂરા સ્ટેબલ છે, BP નોર્મલ છે. અને એમનું અમે ફર્ધર થોડા ઓર સ્ટેબલ થયા પછી આગળ ડૉક્ટર પ્રણવ ઓઝા એમના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનો પ્લાન કરીએ છીએ. જે સુવિધા હમણાં તાત્કાલિક 1 મહિના પહેલાં જ કેથલેબની સુવિધા હોસ્પિટલમાં આવી ગઈ છે, જેનો ફાયદો દર્દીને મળી શકે એમ છે. અને આ રીતે અમે એક દર્દીનો જીવ બચાવ્યો છે. એમના પરિવારજનો ખુશ છે. એકચ્યુઅલી જે દિવસે આવ્યા એ દિવસે તો એમનું કેવું હતું કે અમે લોકોએ ઓલમોસ્ટ કહી દીધું કે કન્ડિશન ઘણી ગંભીર છે. ઘણી ગંભીર એટલે કેવું કે ઓલમોસ્ટ મેં ના જ પાડી હતી, પણ સમહાવ અમારી મહેનત અને કદાચ પેશન્ટનું નસીબ કહી શકીએ અને અમારા પરનો વિશ્વાસ દર્દીનો, જેના લીધે થઈને આજે દર્દી સારું થઈ ગયું છે. તો પરિવારજનો તો ખરેખર ખુશ જ છે. ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।